પીએમ મોદી 3 વાગે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાનના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સુરક્ષાની ચકાસણી કરવામાં આવી। ત્યારે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન દ્વારા ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવવામાં આવશે, ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા જ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે વડાપ્રધાન દ્વારા વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તે પૂર્વે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ કરવામાં આવી રહી છે। દેશ વિદેશના મહાનુભાવો છે કે જે આ ગ્લોબલ ટ્રેડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે, ત્યારે જોઈ શકાય છે કે જે સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ કરવામાં આવી રહી છે। જે બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા હાલ આખા પરિસરની તપાસ કરવામાં આવી રહી છે કે સુરક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે જે સુરક્ષા કર્મીઓ છે તે સજ્જ જોવા મળી રહ્યા છે। અને જે રીતે જે સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે કે જે ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે, 20થી પણ વધુ દેશના જે મહાનુભાવો છે તે પણ ખાસ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે અને જે સુરક્ષા કર્મીઓ છે કે જે હાલ સઘન તપાસ કરતા, ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે।